મિત્રો જોઈ લે આ રોટલી લે છે ને ઈમડી ભાગી કે શેટી ખાય આઈ નહીં ખાઈ. અને આપણે માંડવીને ઢેગલો જો ઢાંકીને મૂકી દીધો છે. તો જય દ્વારકાધીશ બધાને મિત્રો, સ્વાગત છે મારે એક નવા તાજે વ્લોગમાં. અને મિત્રો આપણા વ્લોગ છે ને બહુ જાજા સમય પછી આજે બનાવ્યો છે. અત્યારે હું જાઉં હું વાડી એવા હાટું જાઉં હું, કેમ કે તમે આપણા વ્લોગમાં જોયું હા કે આપણા વાડીમાં એક ચોકીદાર છે કે બેઠું હોય, આપણી વાડી બેઠું હોય તો એને ગલુડી આવ્યું છે. તેને આપણે છે ને કૂતરીને રોટલી ખવડાવી દે, ભૂખી થતી હોય ને. જો મિત્રો અહીંયા એ વિયાણી છે. જો એનું ગલુડિયું મિત્રો. પેલા મિત્રો હું રોટલી દઈ દઉં પછી તમને ગલુડિયું બતાવું ને કાંઈ સરખો વિડીયો નહીં બનાવી દે, ભૂખી છે ને ફૂલતી. મિત્રો જોઈ લે આ રોટલી લે છે ને ઈમડી ભાગી કે શેટી ખાય આઈ નહીં ખાઈ. ઓય તારા અહીં ગરવન ને હાલ ભાઈ. મિત્રો આ પછી ઘર છે ને ખેતરમાં તા ગલુડીને દેખી જાય વળી મારી બારી નાખે ને, તારે અહીં ગરવાનું નહીં ભાઈ, અહીં ભાગી જવાનું. જો ઓલી મિત્રો માં ગઈ રોટલી ખાવા. મિત્રો શરદી થઈ ગઈ ફૂલ. જો મિત્રો ગલુડિયું તમને બતાવું જારી, એક જ ગલુડિયું છે મિત્રો, જાજા હે નહીં. તું વરી ભાઈ એ મિત્રો જોવો અહીં કુતરીને માં મીંદડું દેખાય, જય દીવાલ આગળ મીંદડું કુતરી સામું જોઈ છે. હજી કુતરીને ખબર નથી પડી કે મીંદડું છે. બોલો મિત્રો, એ ખબર પડી મિત્રો, ખબર પડી કેમ? બાકી મીંદડાનો પાવર હૈલું ને હોય જરી. કુતરી મિત્રો આ બીકણીની છે. મિત્રો આપણે જે બકાલાને ક્યારો કર્યો તો એમાં જો મસ્ત ઉગ્યું છે બધું. મેથી ડુંગળી લહણ ને વાવ્યું હતું, મૂરા ને એક બે રીંગણી આપણે જોઈ વાવી છે. ઓલું મીંદડું ગજબ કે મિત્રો, કુતરી ને બી ગયું એટલે જે ગલુડી હોતું છે અત્યારે એને મસ્ત જાય માથે. આ બાર દરવાજો રાખી દીધો હોય, આ કોથળો રાખી દીધો હતો, આ તો પડી ગયો નીચે, ટાઈટ ન પડે ને એટલા માટે. એ વરી જોયું કુતરી હમ. બહુ બીકડી ને તું, એવડે મીંદડી સામું તો ના પૂગી. ખાઈ લે રોટલી જઈ પડી, અહીં ખાઈ લેવાનું. જે મિત્રો હવે ન્યા લઈને ખાઈ કે અહીં ખાવા મીન કે વાંચો હતો. મિત્રો આપણે ભરિયા છે ને, જે આમ સીધી લાઈન હતી ને આમ સાઈડમાં એવા હાટું કહી છે, કેમ કે વરસાદ જેવું હતું ને ઢાંકવા માટે. અને મિત્રો આપણે આ જ આકન છે થ્રેસર, અને કાંઈ વાર એવું થયું છે આપણા ટ્રેક્ટરમાં જે હાઇડ્રોલી બાવણા છે ને ફેલ થઈ ગયા, નથી હાલતા. અહીંથી આપણે જે હાઇડ્રોલી અહીંથી જ નથી ઉપડતી, આપણે યથ કરીને એટલે નથી ઉપડતા. બીજા કોકનું ટ્રેક્ટર બરકવું જોઈએ મિત્રો. આજે આપણે કાઢ નાખવાને ભરિયા ખાલી છે આપણે 11 ભરિયા છે મિત્રો. અને બાજુમાં જો કાકાને કાલે આવ્યું હતું થ્રેસર, કાઢ નાખ્યું છે એની. હવે આજે આપણો વારો છે. ફોન મિત્રો હજી બેટરી નાખી નથી, એટલા માટે આપણે હજી અહીંયા જ રાખ્યું છે ઢાંકમાં, કેમ કે ઉપાડવું હોય હેલવું પડે ને. હવે તો મિત્રો હવે આપણે હે ને દૂધ લેવા જવું છે, પછી મોડેકથી પછી કોકનું ટ્રેક્ટર વળી લેવા જવાનું થાય. જીનું આપણે ગોતશું બીજાનું, લઈ આવે થ્રેસર આવે પછી હું તમને મળું. તો મિત્રો થ્રેસર આવી ગયું છે અત્યારે. તો મિત્રો આપણે ભર લઈ લીધો હોય ને, એક ભર પણ આપણે ઠલવી પણ નાખ્યો છે. અહીંયા થ્રેસર લગાડી દીધું એની જગાએ.
તો મિત્રો જરીક થ્રેશર ચાલુ કરે કેમ કે પટ્ટી ચડાવવાની એટલા માટે પટ્ટી ચડી ગઈ ને થ્રેશર ચાલુ કરી દીધો હે મિત્રો. ભાઈ મીડો હે નાખવા પાથરા. જો મિત્રો માંડ્યું આવી કંઈક આવે છે, બહુ ચોખ્ખી નથી આવતી, થોડાક ડાઠા પણ આવે છે ભેરા. તો વાંધો નહીં, આપણે અહીંથી જ ચોખ્ખી કરી નાખશું મિત્રો. ને આપણે માંડ્યા છે ટ્રેક્ટર રાખવા મિત્રો. 5 ભર વૈતા છે હવે અને એક ભર જાય સીપીએમ પડ્યો છે. આપણે ટોટલ ભર હતા 11. જો મિત્રો અમે આઈફોન લીધો, તમને ખબર જ છે બધાને. હું એટલે કંઈક મિત્રો ઢેગલો થયો છે માંડવીનો અને હવે ભર વૈતા ખાલી 2. તો મિત્રો આપણે વાડી થ્રેશર હાલી ગયું છે. અત્યારે આવ્યો છે મોટા પણ વાડી. અહીંયા હાલે થ્રેશર, આને પણ 8 વીઘા જ છે. હવે 3 ભર રહ્યા છે અને એક આ ટ્રેક્ટરમાં 4થું ભર. મિત્રો આ ટ્રેક્ટર છે આપણા કાકાનું, લઈએ બસ આપણું હાલતું નથી ને એટલા પણ અહીંનો ઢેગલો તમને દેખાડું. The next day. તો મિત્રો બીજો દિવસ ઉગ્યો છે ને અત્યારે વાગ્યા બપોરના 1 અને હું આવ્યો અમારી વાડી. અને મિત્રો આપણે થ્રેશર કાલ આપ્યું હતું, ભૂકો પણ છે ને આપણે હારીને નાખી દીધો છે. ભાણેજને જોતો તો એને આપી દીધો હોય, ભરી ગયા જ. અને આપણે માંડવીને ઢેગલો જો ઢાંકીને મૂકી દીધો છે, એવડો ઢેગલો છે. ને આપણું ટ્રેક્ટર રાખી દીધું અહીંયા, કેમ કે અહીં બીજું ટ્રેક્ટર આવવામાં પછી ના નીકળી શકે ને, આપણું ટ્રેક્ટર પડ્યું હોય. હવે હમણાં કંઈ આપણે આંકવાનું છે ને મિત્રો. અને બીજાને ટ્રેક્ટર આપણે લઈને એટલાકમાં છે ને આપણે થોડુંક આંકવાનું બાકી છે રાપ. એટલામાં તો આગળ બમ્બો ઓલી સાઈડ આંક નાખી, આ સાઈડ રાપ આંકવાનું બાકી છે. હવે ભાણેજનું ટ્રેક્ટર કાં લઈ આવશું, એથી રાપ આંક નાખશું. રાપ હાલી જાય એટલે પછી આપણે વાવવાને જીરું વાવી દેવું. અને આજનો આ વ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.